નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલ સમીકરણો ચેપ્ટરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આગળના દાખલાની રકમ લખી છે વિદ્યાર્થી મિત્રો. સાતમો દાખલો xy log y c નો આ ઉકેલ કોનો છે? તો આ વિકલ સમીકરણનો છે. y' y² છેદમાં 1 - xy. ઉપર ટાઇટલ એવું હતું 1 થી 10 દાખલામાં આપેલ સમીકરણ ને અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે એમ દર્શાવો. એટલે કે આ વિકલ સમીકરણનો ઉકેલ આ છે ને આને અનુરૂપ વિકલ સમીકરણ આ છે એવું દર્શાવો. આઠમા દાખલાની પર રકમ લખી છે. ગણીએ છીએ. xy log y c. વિકલ સમીકરણ તમારે જોતું હોય ઉકેલમાંથી તો વિકલન કરવાથી મળે. કેટલી વખત વિકલન લઈ શકાય? તો સ્વેર અચળ જેટલા હોય એટલી વખત. અહીંયા x સ્વેર અચળ છે એટલે આપણે એક વખત વિકલન કરીશું. જે લખી શકાય x પ્રત્યે વિકલન લેતા d/dx xy ગુણાકારનો નિયમ. પહેલું પદ એમનું, બીજા પદનું વિકલન, બીજું એમનું, પહેલા પદનું વિકલન. log y નું વિકલન 1/y અને y નું પૂર્ણાંક y' અચળનું 0. y વડે હું આખા સમીકરણને ગુણું છું તો xy y' અને y વડે ગુણ્યા આને ગુણ્યા y² અને ગુણી છે y કેન્સલ થશે y'. હવે આ પદને સામે લઈ જાઉં છું તો y² y' 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 કોમન તો y' y² ના છેદમાં 1 - x², 1 - xy. તો આપણે કહી શકશું કે આ વિકલ સમીકરણને અનુરૂપ ઉકેલ આ છે. xy log y c છે. આગળનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આઠમો દાખલો એ જ રીતનો છે. y cos y x. x પ્રત્યે વિકલન લેતા અહીંયા બાદબાકીનો નિયમ. પહેલા પદનું વિકલન માઈનસ બીજા પદનું, પહેલા પદનું y' બીજા પદનું cos y નું માઈનસ sin y અને y નું y' 1 થશે. x નું વિકલન 1, y' કોમન લઉં છું વિદ્યાર્થી મિત્રો. જો સામે y જોઈ છે તો પહેલા બધાને y વડે ગુણો, પછી y' કોમન લઉં. y sin y y' વડે ગુણતા આપણો હેતુ આવું લાવવાનો છે. આ પણ જવાબ છે, આ પણ જવાબ જ છે. જે જેટલા સાદુરૂપ આપશું બધા જવાબ જ છે. y' કોમન લઈએ. હજી આપણો જવાબ આવો નથી. y sin y આપણને મળ્યા પણ આ y નથી જોતો, એની જગ્યાએ આવું જોઈએ છે. આ y ની જગ્યાએ આવું પદ જોઈએ છે. y sin y આપણી પાસે છે તો આમાંથી હું કરતા બનાવું. y કેટલા લખી શકાય? તમે કહેશો આ પદને અહીંયાથી x cos y ની જગ્યાએ આપણે લખ્યા છે y sin y. કારણ એક પરથી માટે આપણે લખશું y x cos y y sin y ને અનુરૂપ વિકલ સમીકરણને અનુરૂપ ઉકેલ
એમ પણ લખી શકાય કે આ ઉકેલને અનુરૂપ વિકલ સમીકરણ આ છે એમ પણ લખી શકાય. દાખલા વિદ્યાર્થી મિત્રો x y બરાબર tan inverse y નું વિકલ સમીકરણ y² y ડેશ પ્લસ y² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 છે એમ સાબિત કરો. એમ પણ બોલી શકાય કે આ વિકલ સમીકરણનો ઉકેલ આ છે એમ સાબિત કરો. તો આપણે લઈશું ઉકેલ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વૈર અચળ આપેલ નથી તો આપણને પ્રશ્ન થશે કે કેટલી વખત વિકલન કરીશું. તો હવે ઉકેલ આપેલો હોય ત્યારે તમને ખબર પડી જ જવી જોઈએ કે ઉકેલને અનુરૂપ એક જ ઉકેલ એટલે કે જવાબમાં આપેલ વિકલ સમીકરણને અનુરૂપ એક જ વખત વિકલન કરવાનું છે. આપણે એક જ વખત વિકલન કરીશું x પ્રત્યે વિકલન લેતા ડાબી બાજુ સરવાળાનો નિયમ આવશે. પહેલા પદનું વિકલન 1 નું ડાયરેક્ટ લખું છું, y નું વિકલન y ડેશ અને tan ઇન્વર્સ y નું x પ્રત્યે વિકલન લખીએ તો સૌપ્રથમ tan ઇન્વર્સ નું 1 પ્લસ ખૂણાનો વર્ગ જે હોય તે x હોય તો x વર્ગ લખીશું, y હોય તો y. બાજુમાં y નું વિકલન y ડેશ છેદને આ બાજુ ગુણીશું. કૌંસ છોડીએ કે આ 1 એકડો y² ને ગુણશે, y ડેશ નો વારો y ડેશ 1 ને ગુણશે, y ડેશ * y² સામે y ડેશ કેન્સલ. તો આપણને આ પદને આગળ લખીએ y² y ડેશ પ્લસ y² પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે આને અનુરૂપ વિકલ સમીકરણ આ છે. આ વિકલ સમીકરણને અનુરૂપ ઉકેલ આ છે. ઉકેલ x plus y is equal to tan inverse y છે. આગળનો દાખલો 10મો દાખલો વિદ્યાર્થી મિત્રો. આ ઉકેલને અનુરૂપ વિકલ સમીકરણ આ છે. છેલ્લા દાખલા છે. હવે શરત આપી છે તમે જાણો છો એનો પ્રદેશ છે કે આ સિવાયનું કદાચ લેવામાં આવે ને હજી એ લીધો તો નો વાંધો 0 મળે પણ એ સિવાયમાં વર્ગમૂળમાં ઋણ આવતું એટલે એને ઋણ સંખ્યા ન બને એટલા માટે x ડિફાઇન કર્યો છે. x પ્રત્યે વિકલન લેતા તો તમે જોઈ શકો છો આ જગ્યાએ વર્ગમૂળનું વિકલન શું થશે તો 1 ના છેદમાં બમણું વર્ગમૂળ આપણે જાણી છીએ વિદ્યાર્થી મિત્રો. પછી અંદરનાનું ખૂણાનું જો આ વર્ગમૂળ એટલે ઘાત છે 1 ના છેદમાં બમણું વર્ગમૂળ. હવે અંદરનું પદ એટલે કે a વર્ગ ઓછા x વર્ગનું વિકલન. એમાં બાદબાકીનો નિયમ આવશે. હું આ જગ્યાએ y મૂકી દઉં છું 2y કારણ આપણે લખશું એક પદ અહીંયા s² નું 0 બીજા પદનું આમાં x વર્ગનું 2x. આ જે વર્ગમૂળની નીચે 2y કઈ રીતના થયા છે તો એક પરથી તો બગડો કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો. -x/y છેદને આ બાજુ મૂડી દઉં છું. તો લખશું આપણે કે આ વિકલ સમીકરણને અનુરૂપ ઉકેલ આ છે અથવા તો આ ઉકેલને અનુરૂપ વિકલ સમીકરણ આપો છે. તો 11મો અને 12મો દાખલો MCQ છે વિદ્યાર્થી મિત્રો. અગાઉ જરાક થોડુંક સમજાવેલું છે ફરીથી સમજાવી દઉં. ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણ. ચતુર્થ કક્ષાનું વિકલ સમીકરણ એટલે કે વિકલ સમીકરણમાં જે વિકલિતો હોય અલગ અલગ પ્રકારના dy/dx d2y/dx2 એમાં સૌથી મોટી કક્ષાનું વિકલિત d4y/dx4 છે. ચતુર્થ કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં વ્યાપકનું બીજું નામ સામાન્ય પણ છે એટલે આ ખાલી લખવા ખાતર મેં લખ્યું છે. સામાન્ય ઉકેલમાં સ્વૈર અચળની સંખ્યા તો બે પ્રકારના ઉકેલ મળે એક વ્યાપક અને એક વિશિષ્ટ. વિશિષ્ટ ઉકેલમાં હંમેશા સ્વૈર અચળની સંખ્યા 0 હોય વિદ્યાર્થી મિત્રો. એના પછીનો દાખલો આપણે પહેલા ગણી નાખીએ. તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં વિશિષ્ટ ઉકેલ શબ્દ લખે સ્વૈર અચળ 0
પછી ગમે એટલી કક્ષાનું હોય અને વ્યાપક ઉકેલમાં જેટલી કક્ષાનું હોય એટલા સ્વૈર અચળ હોય. તો ચતુર્થ કક્ષાનું હોય તો એમાં 4. આ વિશિષ્ટ ઉકેલ છે. જો અહીંયા પણ તમને એવું લખ્યું હોત ને વ્યાપક, તો તૃતીય કક્ષાનું છે તો 3 મળત. વ્યાપક ઉકેલ લખ્યો હોત તો 3 મળત, પણ વિશિષ્ટ છે એટલે 0. 9.3 દાખલા 1 થી 5 માટે ટાઇટલ સરખું છે. દાખલા 1 થી 5 ના વક્રોની સહંતિ માટે સ્વૈર અચળ a અને b નો લોપ કરી વિકલ સમીકરણ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો એને આવું લખ્યું છે કે a અને b નો લોપ કરી વિકલ સમીકરણ મેળવો. ઈ વસ્તુ નો લખી હોય ને તોય આપણે એ જ કરવાનું હોય. વિકલ સમીકરણ મેળવો એટલે શું કરવાનું હોય? અંદર રહેલા સ્વૈર અચળને દૂર કરવાના હોય. આ કદાચ લખેલું ન આપે તો પણ પ્રોસેસ તો એ જ હોય, તમને સમજાઈ ગયું હશે. વિકલ સમીકરણનો ઉકેલ મેળવો એટલે તમને આમાં કેટલા સ્વૈર અચળ દેખાય છે? તો x a + y b બરાબર 2 સ્વૈર અચળ દેખાય છે. તો 2 વખત વિકલન લેવાનું. હવે 2 વખત લેવાનું એમાં તમને એમ નથી કીધું કે ઓછામાં ઓછી 2 કે વધુમાં વધુ. પરફેક્ટ 2 વખત વિકલન લેવું જ પડે. 2 વખત વિકલન લઈ લે એટલે દાખલો પૂરો ના. 2 વખત વિકલન લેવાનું અને a અને b ને દૂર કરવાના. 2 વખત જ વિકલન લઈ શકાય. ન 2 થી ઓછું ન 2 થી વધુ. સ્વૈર અચળ a અને b દૂર થવા જોઈએ. પહેલો દાખલો ગણી છે. x પ્રત્યે વિકલન લેતા પહેલા પદનું વિકલન વત્તા બીજા પદનું વિકલન અને સામેનાનું વિકલન 1/a થશે આનું, કારણ કે x નું 1 થાય. આમાં 1/b કોમન, y નું વિકલન y' એકડાનું 0. તો સામે લઈ જાઉં છું. 1/by' = -1/a માટે y' = -b/a. મેં આવું શા માટે કર્યું? તો મેં એને એક બાજુ ભેગા કરી દીધા કે જેથી વિકલન લેવાથી એ બંને અચળ પદ દૂર થઈ જાય. ફરીથી x પ્રત્યે વિકલન લેતા આ y નું વિકલન y ડબલ ડેશ અને સામે અચળ પદ છે એટલે એનું વિકલન 0. આમ પણ લખી શકાય, આમ પણ લખી શકાય d2y/dx બરાબર 0. તો આ ઉકેલને અનુરૂપ વિકલ સમીકરણ આ છે. ત્રીજો ગણીએ, બીજો બાકી રાખ્યો છે કારણ કે એના જેવા વધુ દાખલા છે એટલે બીજો દાખલો મેં બાકી રાખ્યો છે. ત્રીજો દાખલો x પ્રત્યે વિકલન લેતા y નું વિકલન તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો y'. ફરીથી એક વખત કહી દો, સ્વૈર અચળ તમારે ગોતવાના છે. કેટલા છે? ઉપર તો લખેલું આપ્યું છે પણ ઘણી વખત ના આપ્યું હોય તો 2 સ્વૈર અચળ છે a અને b. કેટલી વખત વિકલન થઈ શકે? 2 જ વખત વિકલન થઈ શકે. નહીં એક વખત કે નહીં 3 વખત વિદ્યાર્થી મિત્રો, 2 જ વખત વિકલન થઈ શકે. હેતુ શું છે? તો મેળવવાનું છે વિકલ સમીકરણ, પણ ઇનડાયરેક્ટલી હેતુ વિકલન કરી a અને b ને દૂર કરવાનો હેતુ છે આપણો. વિકલન કરવાનું છે અને a અને b દૂર થવા જોઈએ. 2 વખત વિકલન લઈ શકાય. તો પહેલી વખત વિકલન લીધું a અચળ, સામે સરવાળાનો નિયમ, આ પદનું વિકલન વત્તા આ પદનું. એમાં આ પદનું વિકલન જ્યારે લઈશું ને ત્યારે a કોમન, e3x નું e3x ઘાતનું 3. બાજુમાં એ જ રીતે વિદ્યાર્થી મિત્રો b અચળ કોમન e−2x અને ઘાતનું વિકલન -2. તો ફરીથી વિકલન લઈએ, એક જગ્યાએ કિંમત મૂકી દઈએ y' અને સમીકરણ 1 કહી દઉં છું રકમને જ. આ જગ્યાએ સમીકરણ 1 માંથી કિંમત મૂકવી હોય તો મૂકી શકાય. ફરીથી વિકલન પણ લેવું હોય તો ડાયરેક્ટ લઈ શકાય, પણ આપણે કિંમત મૂકીશું. હું આ જગ્યાએ શું મૂકીશ તો તમે જોઈજો, 1 પરથી આ જગ્યાએ મૂકી શકાય. આના બરાબર y - b e2x * 3 પ્લસ આ પદમાં -2 ને આગળ લખું કારણ 1 પરથી. તો તમે જોઈ શકો છો આપણું સમીકરણ કેવું બન્યું. તો આ તગડો છે ને અહીંયા કૌંસની બહાર હતો એટલે ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. 3 વડે ગુણું છું. y' = 3y - 3b e2x
આ રીતે હજી આ પદને ભેગા કરી દે અહીંયા b હતો 2b તો 2 અને 3 ભેગા થશે તો -5 બનશે આ સમીકરણ 2 હજી આનો ઉપયોગ કરવાનો થશે ફરીથી x પ્રત્યે વિકલન લેતા હવે y ડેશ નું વિકલન શું થશે તો એનું બીજું વિકલન થઈ જશે y ડેશ નું વિકલન y ડબલ ડેશ સામે 3y ડેશ y નું 3y ડેશ 5 અચળ b અચળ આનું થશે e−2x અને ઘાતનું -2 પછી આટલા પદની કિંમત આમ તો નિશાની પણ લઈ લે તો ચાલશે વિદ્યાર્થી મિત્રો પણ નિશાનીને આપણે અત્યારે નથી લેતા આને હું સામે લઈ જાઉં y ને આ બાજુ લઈ આવું એટલે 5b e−2x આ બાજુ આવશે એના બરાબર મળશે 3y y ડેશ હવે શેનું છે વિદ્યાર્થી મિત્રો આ ચોથા વાળાને પણ સમજાય એવું છે આ પદ આ બાજુ y ડેશ સામે જાય છે y ડબલ ડેશ 3y ડેશ તમને એમ થાય કે આટલું બધું કેમ સમજાવો છો ચોથા વાળાને સમજાવ્યું તો બધા હરખા ન હોય ને તમારે જેવા હોશિયાર બધા ન હોય વિદ્યાર્થી મિત્રો એટલે આ રીતે આપણે અપનાવી છે શું મળશે 3y y ડેશ આ બે પરથી આને કરતા બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો આ માઈનસ બે અહીંયા રાખ્યા છે કારણ બે પરથી આ માઈનસ માઈનસ પ્લસ બની જશે y ડબલ ડેશ 3y ડેશ ગુણ્યે પ્લસ 2 વડે ગુણવાના છે વિદ્યાર્થી મિત્રો પ્લસ 2 ની સાથે ગુણાય તો 6y પછી 3 વખત માઈનસ છે એટલે 2y ડેશ y ડેશ વડે ભેગા કરી દે y ડબલ ડેશ 3y ડેશ માંથી 2y ડેશ જાય તો y ડેશ પ્લસ 6y બધા એક સાઈડ ભેગા કરીએ y ડબલ ડેશ માઈનસ y ડેશ માઈનસ 6y 0 એ બી દૂર થઈ ગયા ઉકેલ મળી ગયો ચોથો દાખલો અહીંયા ગણી છે વિદ્યાર્થી મિત્રો હેતુ ફરીથી એક વખત કહું તો ઉકેલ આપેલો છે વિકલ સમીકરણ મેળવવાનું છે વિકલન કરવાથી મળે આપણો હેતુ સ્વૈર અચળને દૂર કરવાનો છે વિકલનથી દૂર થાય કેટલી વખત વિકલન લઈ શકાય તો સ્વૈર અચળની સંખ્યા જેટલી હોય એટલી વખત હવે ફરીથી એક વખત ઘણી વખત એ અલગ અલગ જગ્યાએ આપ્યો હોય તો સ્વૈર અચળ કેટલા છે એમ પૂછ્યું છે કેટલી વખત છે એવું નથી પૂછ્યું સ્વૈર અચળ 2 છે હવે તમને એમ કહેવામાં આવે કે અહીંયા ધારો કે a છે ને અહીંયા a સ્ક્વેર છે તો બે સ્વૈર અચળ નથી સ્વૈર અચળ એક જ છે અત્યારે બે છે a અને b બે વખત વિકલન કરશું a અને b ને દૂર કરીશું x પ્રત્યે વિકલન લેતા y નું વિકલન થશે y ડેશ સામે કયો નિયમ આવશે તો ગુણાકારનો નિયમ પહેલું પદ એમનામ બીજા પદનું વિકલન વધતા બીજું પદ એમનામ અને પહેલા પદનું વિકલન આ બે જગ્યાએ આપણે વિકલન કરીએ તો તમે જોઈ શકો છો સરવાળાનો નિયમ a નું 0 વધતા કંઈ પણ હોય એટલે લખવાની જરૂર નથી બીજા પદનું ડાયરેક્ટ લખશું બીજા પદનું વિકલન b થશે a bx ફરીથી એક વખત 0 વત્તા b એટલે b બન્યો છે a bx આનું વિકલન તો e રેસ ટુ કંઈ પણ એનું એમ ન મને ઘાતનું 2 હવે આ ચોરસ બોક્સ કરું છું આની કિંમત સમીકરણ 1 માંથી આપણે મૂકશું તો એની જગ્યાએ શું મૂકી શકાય તો તમે જોઈ શકો છો એની જગ્યાએ શું મૂકી શકાય તો y મૂકી શકાય મૂકીએ = 2y સમીકરણ 2 હવે ફરીથી x પ્રત્યે વિકલન લઈએ ફરીથી x પ્રત્યે વિકલન લઈએ વિદ્યાર્થી મિત્રો તો ડાબી બાજુ y ડેશ નું વિકલન y ડબલ ડેશ સામે સરવાળાનો નિયમ તો b અચળ e2x નું e2x અને ઘાતનું 2 અને 2y નું 2y ડેશ હવે આ પદની કિંમત હું સમીકરણ 2 માંથી મૂકું છું રાઉન્ડ તમે જોઈ શકો છો તો શું મૂકી શકાય તો y ડેશ -2y એટલા મૂકી શકાય બગડો એને ગુણેલો છે +2y ડેશ કાઉન્સ છોડીએ y ડબલ ડેશ = 2y ડેશ -4y +2y ડેશ 2y ડેશ અને 2y ડેશ
4y ડેશ માઈનસ 4y y ડબલ ડેશ માઈનસ 4y ડેશ ડાબી બાજુ ભેગા કરી છે પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 0. પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત બોલી જાઓ. રકમ એવી છે y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x કૌંસમાં a cos x પ્લસ b sin x. ફરીથી એક વખત તમને કહી દઉં, હેતુ આપણો વિકલ સમીકરણ મેળવવાનો છે. એટલે આપણે વિકલન કરવાથી મળે સ્વૈર અચળની સંખ્યા જેટલી વખત વિકલન લેવું પડે અને સ્વૈર અચળને દૂર કરવા પડે ગણીશી. y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x a cos x પ્લસ b sin x આપેલ છે એને સમીકરણ 1 કહીએ. x પ્રત્યે વિકલન લેતા y નું વિકલન શું બનશે તો y ડેશ સામે કયો નિયમ આવશે તો ગુણાકારનો નિયમ. હું થોડું ડાયરેક્ટ લખું છું. પહેલું પદ એમનેમ, બીજું પદ એટલે આખો કૌંસ, આ કૌંસનું વિકલન, એમાં સરવાળાનો નિયમ આવશે. સરવાળાના નિયમ મુજબ પહેલા પદનું a અચળ cos x નું માઈનસ sin x પ્લસ બીજા પદનું p અચળ sin x નું cos x. સમજાઈ ગયું હશે તમને? વત્તા અહીંયા કદાચ દેખાશે ને એટલે અહીંયા લખું છું બીજું પદ એમનું અને e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x. હવે આના બરાબર સમીકરણ 1 પરથી y મૂકી શકાય, મૂકી દઉં છું. એક પરથી કારણ આ પ્લસ પદ ઇઝ ઇક્વલ ટુ y છે, તમે જોઈ શકો છો. તો બીજી વખત વિકલન બાકી છે, ફરીથી x પ્રત્યે વિકલન લેતા વિકલન લીધા જ નથી રાખવાનું વિદ્યાર્થી મિત્રો. બે જ વખત વિકલન લઈ શકાય, એટલે બે થી વધુ નથી લેવાનું, એ બી દૂર થઈ જવા જોઈએ. ડાબી બાજુ y ડેશ નું y ડબલ ડેશ, પાછો અહીંયા ગુણાકારનો નિયમ ખાસ જોઈજો. હું ડાયરેક્ટ લખું છું પહેલું પદ એમનામ, બીજા પદનું વિકલન માઈનસ એ આપેલા પદનું વત્તા બીજા પદનું. બીજા પદની અંદર વિકલન જ્યારે કરો ત્યારે સરવાળાનો નિયમ આવશે. આ પહેલા પદનું વિકલન હું લખું છું વત્તા બીજા પદનું લખું છું b અચળ cos x નું માઈનસ sin x. આ પદમાં ગુણાકારનો નિયમ લખતા હતા ને, હવે બીજું પદ એમનું ખાસ જોઈજો વિદ્યાર્થી મિત્રો. અને પહેલા પદનું વિકલન e રેઝ ટુ x નું e રેઝ ટુ x. હજી આ પદનું બાકી છે વત્તા y ડેશ. હવે આની કિંમત હું મૂકું છું સમીકરણ 2 પરથી મૂકીશ. કેટલી મૂકી શકાશે તો તમે જોઈ શકો છો આ આટલું પદ છે તો y ડેશ માઈનસ y અહીંયા લખી શકાય આ ચોરસ બોક્સમાં y ડેશ માઈનસ y. અને આની કિંમતમાં પહેલા માઈનસ ને કોમન લેવા પડશે. માઈનસ કોમન લઈ લઉં, a cos x plus b sin x. હવે આ ચોરસ બોક્સની જગ્યાએ હું મૂકું છું y ડેશ માઈનસ y પ્લસ y ડેશ. આ કિંમત ક્યાંથી આવી તો 2 પરથી આવી છે. આની કિંમત પાછી 1 ઉપરથી મૂકું છું y ડબલ ડેશ. આ જગ્યાએ શું મૂકી શકાય 1 પરથી તો માઈનસ y આ જગ્યાએ મૂકી શકાય આના બરાબર પ્લસ આ y ડેશ 2y ડેશ માઈનસ y કારણ કે 1 પરથી. તો ફાઇનલી આપણને મળ્યા 2y ડેશ ને આ બાજુ લઈ લઉં છું, આ માઈનસ 2y આ બાજુ લો તો પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. આવું વિકલ સમીકરણ આપણને મળશે.